સુરેન્દ્રનગરની મહેતા માર્કેટમાં નકલી તેલના વેચાણની આશંકાને પગલે 3 મુખ્ય દુકાનોમાંથી તેના નમૂના સુરેન્દ્રનગર ફૂડ અને ડ્રગ્સ વિભાગ દ્વારા એકત્ર કરવામાં આવ્યા હતા। કૈલાસ ટ્રેડિંગ, અરવિંદ કુમાર એન્ડ ટ્રેડર્સ અને સીપી ટ્રેડર્સને ત્યાં શંકાસ્પદ તેલના નમૂના લેવામાં આવ્યા। આ નમૂનાઓને લેબોરેટરીમાં ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા। સુરેન્દ્રનગર શહેરના સ્વાસ્થ્યને જોખમમાં મૂકે તેવા ખાદ્ય તેલના વેચાણ વિરુદ્ધ ફૂડ અને ડ્રગ વિભાગની ટીમે દરોડા પાડ્યા હતા। દરોડાને પગલે બજારમાં ઘણી દુકાનો ટપોટપ બંધ થઈ ગઈ હતી। તો ફૂડ અને ડ્રગ વિભાગ દ્વારા સુરેન્દ્રનગરમાં દરોડા પાડવામાં આવ્યા। તેલના નમૂના લેવામાં આવ્યા છે અને તેને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે। મહેતા માર્કેટમાં વેચાતા ડિસ્કો તેલનું વેચાણ કરતી 3 દુકાનોમાંથી આ નમૂના લેવામાં આવ્યા છે, જેમાંથી કૈલાસ ટ્રેડિંગ, અરવિંદ એન્ડ ટ્રેડર્સ અને સીબી ટ્રેડર્સને ત્યાંથી આ તેલના નમૂના લેવામાં આવ્યા છે અને આ તેલના નમૂનાને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે અને ત્યારબાદ તેની તપાસ બાદ જ ખ્યાલ આવશે કે આ તેલ ખાવાલાયક હતું કે હાનિકારક હતું। સુરેન્દ્રનગરમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। અલગ અલગ જગ્યા પર તેલનું વેચાણ કરતી 3 દુકાનમાંથી આ નમૂના લેવામાં આવ્યા છે। શંકાસ્પદ નમૂના લાગતા તેને તપાસ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે, જેમાં કૈલાસ ટ્રેડિંગ, અરવિંદ એન્ડ ટ્રેડર્સ અને સીપી ટ્રેડર્સને ત્યાંથી આ નમૂના લેવામાં આવ્યા છે। લીધેલા નમૂનાને લેબોરેટરીમાં મોકલી દેવામાં આવ્યા છે। હવે રિપોર્ટ આવ્યા બાદ ખ્યાલ આવશે કે તે ખાવાલાયક હતા કે નહીં। તો સુરેન્દ્રનગરમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે। તો વધુ વિગતો સાથે ફોનલાઈન પર ફઝલ જોડાઈ ગયા છે। ફઝલ, સુરેન્દ્રનગરમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે અને તેલના નમૂના લેવામાં આવ્યા છે। જી, જો ચોક્કસથી વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગરની જે મહેતા માર્કેટ છે ત્યાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે। ખાસ કરીને સુરેન્દ્રનગરની મહેતા માર્કેટમાં આવેલી જે તેલની દુકાનો હોય છે ત્યાં ડુપ્લિકેટ તેલ મળતા હોવાની આશંકાના આધારે 3 મુખ્ય દુકાનોના નમૂના લેવામાં આવ્યા છે। સુરેન્દ્રનગરની બજારોમાં અખાદ્ય તેલ અને ડિસ્કો તેલના વેચાણ હોવાની શંકાના આધારે આ દરોડા પાડવામાં આવ્યા છે। ખાસ કરીને કૈલાસ ટ્રેડિંગ, અરવિંદ કુમાર એન્ડ ટ્રેડર્સ અને સીપી ટ્રેડર્સને ત્યાં શંકાસ્પદ તેલના નમૂના લઈ અને લેબોરેટરી ટેસ્ટ માટે મોકલી આપવામાં આવ્યા છે। ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર શહેરમાં સ્વાસ્થ્યને જોખમમાં મૂકે તેવા ખાદ્ય તેલનું વેચાણ થઈ રહ્યું હતું। આ સંદર્ભે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તેમજ મામલતદાર અને પ્રાંત અધિકારીને આ બાબતની વિગતો મળતા સુરેન્દ્રનગરની જે મુખ્ય મહેતા માર્કેટ આવેલી છે ત્યાં દરોડા પાડી અને 3 દુકાનો ઉપર ચેકિંગ કામગીરી હાથ ધરી શંકાસ્પદ નમૂના લઈ અને તેને લેબોરેટરી ટેસ્ટ માટે મોકલી આપવામાં આવ્યા છે। લેબોરેટરી ટેસ્ટમાંથી જો તે નમૂના ફેલ થશે તો આ 3 દુકાન ચાલકો અને જે ઉદ્યોગપતિઓ છે તેમની સામે કાર્યવાહી થશે તેવું હાલમાં તંત્ર દ્વારા જણાવવામાં આવી રહ્યું છે। જી ફઝલ, માર્કેટમાંથી 3 જગ્યાએથી નમૂના લેવામાં આવ્યા છે, બીજા વેપારીઓમાં કેવો માહોલ? ખાસ કરીને જે 3 સ્થળો ઉપર દરોડા હાલ પાડવામાં આવ્યા છે ત્યારે હાલની પરિસ્થિતિ મુજબ જે અન્ય તેલના વેપારીઓ છે, અન્ય જે મિલો છે તે ટપોટપ બંધ થઈ ગઈ છે અને મહેતા માર્કેટમાં આવેલી દુકાનો પણ બંધ કરી દેવામાં આવી છે અને વેપારીઓ પણ જે તેલના વેપારીઓ છે તે ટપોટપ તાળા મારી અને દુકાનો બંધ કરી અને નીકળી ગયા છે, એટલે તેમના ઉપર પણ શંકા જઈ રહી છે। પરંતુ આ ચેકિંગ હજુ પણ ચાલુ રહેશે અને આગામી દિવસોમાં પણ જે આ ડુપ્લિકેટ તેલ વેચાણ અને ડિસ્કો તેલ વેચાઈ રહ્યું છે ત્યાં ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવશે તેવું તંત્ર દ્વારા જણાવવામાં આવી રહ્યું છે। જી ફઝલ, જોડાઈ સમગ્ર માહિતી આપવા